મિત્રો અત્યારે આપણે આ ફૂલોની વેરાયટીના 2 પ્લાન્ટ લાગેલા છે. એમાં ખેડૂત મિત્રો સાથે આપણે ઊભા છીએ. અમને કેવો અનુભવ લાગ્યો પૂછી લઈએ. ભૈલાલભાઈ, તમને જે આ વેરાયટીનું જે વાવેતર કર્યું છે એમાં તમને કેવું લાગ્યું? આ ફૂલોનું જે વાવેતર કર્યું છે બધા કરતાં સારું વાવેતર મને લાગ્યું. દર સાલ લગાવતા હતા તેના કરતાં આ સાલ માટે બહુ ઉત્પાદન બી સારું મળ્યું છે મને, અને ફ્લાવરિંગ બી સારું છે, અને ખર્ચો બી ઓછો છે, અને ઉત્પાદન જાજુ છે આપણી માટે. આમાં ફૂલોનો કલર અને કેટલી વીની કલર બી સારો છે. જે બી દર સાલ કલર કરતા હતા એટલો આજે જે ઘાટો કલર છે એટલો ઘાટો કલર બીજામાં કોઈ મળ્યો નહીં. અને આ માર્કેટની અંદર જ્યારે અમે માર્કેટમાં પહોંચીએ છીએ આને લઈને તો ડિમાન્ડ પહેલી આની કરે છે. કોઈ બી વેપારીઓ છે તો પહેલા આને કરે છે. ભૈલાલભાઈ, આ જે વેરાયટી લગાવી એ તમે કઈ કંપનીની લગાવી છે? અમે આ લક્ષ્મી કંપનીનું બિનીતા લગાવ્યું છે. બિનીતા લગાવ્યું છે. ઓકે. અને ભૈલાલભાઈ, આ વેરાયટી સિવાય બી તમે બીજી કોઈ વેરાયટી લગાવેલી છે? આના સિવાય બી બીજી લગાવેલી છે, પણ આના જેવું કોઈ બીજી ઉત્પાદન આપતી નથી. ઓકે. આ જે બાજુમાં એક આ ચાસ છે, એક આ વેરાયટી છે. હા, આ વેરાયટી શું છે કે આ વેરાયટીમાં માલ નીકળે પણ એક થી 2 વાર સારા નીકળે, પછી ક્વોલિટી આવ નાની થઈ જતાથી આની ક્વોલિટી એકની એક સાઈઝ રહેશે. બરોબર છે. આની ક્વોલિટી બદલાતી નથી. એથી ઉતારો ચાલુ થાય છે એન્ડ લગીન એક જ ઉતારો રહેશે. ફૂલોનો કલર બદલાઈ જાય, કલર બી સારો, એમ ફૂલ નાનું થઈ જાય છે. મિત્રો, આપણે અત્યારે જે ફ્લાવરિંગ છે મોગરા છે, આ અમે બી નતું વિચાર્યું કે આટલું ફ્લાવરિંગ થશે, પણ એના પછી પાણી મૂક્યા પછી બી ફ્લાવરિંગ આટલું આવ્યું. ઓકે. એટલે આપણે જે માર્કેટની અંદર અત્યારે તમારી જે નામચીન વેરાયટી છે એ અહીંયા તમે આ રાકેશભાઈ ઊભા છે એની બાજુનો જ પ્લોટ છે, એ લાઈનની અંદર આપણે એ વેરાયટી લગાવી છે. એના કરતાં તમે જે આ બિનીતા લગાવ્યું છે તમે ઊભા છો એ સારું છે એવું કહેવાનું. બિનીતા સારું છે. કલર છે ને આ તો આમે ઉત્પાદન અત્યારે લગાવ્યું છે મેં. બરોબર. પણ આને માટે જે બી ખર્ચો મેં કર્યો, અમે પસંદ પહેલા આને નતા કરતા. બરોબર. પહેલા અમારા પહેલા વર્ષો આ કરતા હતા, પણ આને હવે ભૂલી જવાનું. અમારે આ દર સાલ આ જ લગાવવાની. ઓકે. ઓકે, થેન્ક યુ.